આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચારનો આજે અંતિમ દિવસ. 102 બેઠકો માટે શુક્રવારે મતદાન. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. લોકસભા ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો વ્યવસ્થા લાગુ થઈ તો દેશને અનેક તબક્કે લાભ થશે. ઈરાન સામે પ્રતિબંધો મૂકવાની અમેરિકાની તૈયારી. વ્હાઇટ હાઉસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડન ટૂંક સમયમાં જાહેર કરશે નવા પ્રતિબંધ. આજે રામનવમી પ્રસંગે અયોધ્યામાં ઉત્સવ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભકામના પાઠવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર અટકી જશે. તમામ રાજકીય દળો અને નેતાઓએ મતદાતાઓને રીઝવવાના પૂરતા પ્રયાસો કર્યા છે. આ શુક્રવારે પ્રથમ તબક્કા માટે મતદાન થશે, જેમાં 17 રાજ્યો તેમજ 4 કેન્દ્રશાસિત પ્રદેશોની મળીને કુલ 102 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જેમાં તામિલનાડુની 39, રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાં 5 બેઠકો, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3, અરુણાચલ પ્રદેશ, મેઘાલયની 2 બેઠકો, જ્યારે છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર ટાપુ, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં અનુક્રમે 1 બેઠક માટે મતદાન થશે. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે મતદાન થશે, ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર વેગીલો બન્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિત વિવિધ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે આસામના એનડીએના ઉમેદવારો માટે નલબારી ખાતે જનસભાને સંબોધશે. ગઈકાલે સાંજે પ્રધાનમંત્રીએ આસામના ગુવાહાટીમાં રોડ શોમાં ભાગ લીધો હતો. તે દરમિયાન જાહેર સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા એક ખોટી વાર્તા બનાવવામાં આવી રહી છે કે ભાજપ બંધારણ બદલશે. તેમણે ખાતરી આપી હતી કે બંધારણને કોઈ બદલી શકે નહીં. તો બીજી તરફ કોંગ્રેસે ભાજપ ઉપર આરોપ લગાવ્યો છે કે ભાજપ દેશ સામેના વાસ્તવિક મુદ્દાઓ જેમ કે બેરોજગારી, મોંઘવારી અને ખેડૂતોની ચિંતાઓથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. વાયનાડ સંસદીય મતવિસ્તારમાં રોડ શોને સંબોધતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની પાર્ટીના ઢંઢેરાને લોકોનો અવાજ ગણાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં લોકોનો જુવાળ જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે ભાજપને 150થી વધુ બેઠકો મળશે નહીં. તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે. તેમણે કહ્યું હતું કે ભાજપ સામાન્ય લોકોની સમસ્યાઓ અંગે કશું પણ બોલવા તૈયાર નથી. કેરળમાં ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ આજે એનડીએના ઉમેદવારો માટે બપોર બાદ તલસેરી અને મટ્ટનુરમાં જનસભાને સંબોધિત કરશે, જ્યારે માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ સીતારામ યેચુરી વડકરામાં રેલીને સંબોધન કરશે. તેઓ કોઝીકોડા બેઠકના ઉલ્લીયેરી પણ જશે. ગઈકાલે તેમણે કણ્ણૂરના મંબારા અને પંજાયાગડ્ડીમાં એલડીએફના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા કરી હતી. ઉપરાંત માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા વૃંદા કરાત અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે પણ રોડ શો અને જનસભાને સંબોધિત કરી હતી. ગઈકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધી આવતીકાલે કણ્ણૂર જશે. ચૂંટણી પંચે બીઆરએસ પ્રમુખ અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ નોટિસ આપી છે. શ્રી રાવે આ મહિનાની 5મી તારીખે તેલંગાણાના સરસીલામાં પત્રકાર પરિષદમાં પક્ષ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. પંચે શ્રી રાવને આ મહિનાની 18મી તારીખ સુધીમાં તેમની ટિપ્પણીઓ અંગે જણાવવા અને તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ આ મામલે તથ્યપૂર્ણ અહેવાલ આપવાનો નિર્દેશ આપ્યો છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ફરી એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત કરી છે. તેમણે ખાનગી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે ઉચ્ચ કક્ષાની સમિતિને હકારાત્મક સૂચનો મળ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે જો આ વ્યવસ્થા લાગુ થઈ જશે તો દેશને અનેક તબક્કે તેનો લાભ થશે. વધુ એક પ્રશ્નના જવાબમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેમનો પક્ષ વૈશ્વિક ક્ષેત્રે ઉભરી રહેલા ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે કટિબદ્ધ છે.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. આ તબક્કામાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 96 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, ઝારખંડ અને ઓડિશાની 4 બેઠકો અને જમ્મુ કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થશે. આગામી 25મી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. આ તબક્કા માટે 13મી મેના રોજ મતદાન થશે. આ સાથે એક તબક્કામાં યોજાનારી આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પણ આવતીકાલે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે. અમેરિકાએ ઈરાન ઉપર પ્રતિબંધો લાદવાની તૈયારી કરી છે. વ્હાઇટ હાઉસે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ જો બાઇડેને મિસાઇલ અને ડ્રોન હુમલા કરવા બદલ ઈરાન સામે નવા પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી શકે છે. ગત સપ્તાહે ઈરાને ઇઝરાયેલ ઉપર કરેલા હુમલા બાદ અમેરિકાએ આ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ બાઇડેન G7 સહિતના પ્રતિનિધિઓ અને સંગઠનો સાથે આ મુદ્દે વાતચીત કરી રહ્યા છે. અમેરિકા આગામી દિવસોમાં ઈરાનની સાથે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અને ઈરાનના સંરક્ષણ મંત્રાલયને સમર્થન કરનારી સંસ્થાઓ સામે નવા પ્રતિબંધો મૂકશે. આ પૂર્વે 2019માં અમેરિકાએ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સંસ્થાને આતંકવાદી સંસ્થાઓની યાદીમાં સામેલ કરી હતી. સંયુક્ત આરબ અમીરાત UAEમાં ભારે વરસાદના કારણે પૂર આવતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. UAEમાં ગઈકાલે કરા અને વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ થતાં સત્તાવાળાઓએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી, જ્યારે શાળાઓમાં ઓનલાઈન વર્ગો લેવાઈ રહ્યા છે અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. પ્રતિકૂળ હવામાન સ્થિતિને જોતા દુબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે મુસાફરોને જરૂરી ન હોય તેવા સંજોગોમાં મુસાફરી નહીં કરવા માટેની સલાહ આપી છે. દરમિયાન ઓમાનમાં પણ ભારે વરસાદ થતાં લગભગ 19 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામનવમીની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે રામનવમી સત્ય અને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે શ્રી રામના નિસ્વાર્થ પ્રેમ, વીરતા અને ઉદારતાના ઉચ્ચ આદર્શો માનવજાતિ માટે પ્રેરણાના સ્ત્રોત છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે શુભકામના પાઠવતા કહ્યું કે શ્રી રામના દિવ્ય આશીર્વાદ લોકોના જીવનમાં આનંદ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 5 શતાબ્દીઓની રાહ જોયા બાદ આ રામનવમી અયોધ્યામાં ઉજવવી એક સૌભાગ્યની વાત છે. શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે શ્રી રામનું જીવન અને આદર્શ વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પાયો બનશે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPLની 32મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ જામશે. ગુજરાત ટાઇટન્સ હાલમાં 6 પોઈન્ટ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ ઉપર છે. મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોડી સાંજે 7:30 વાગે આ મુકાબલો શરૂ થશે. ગુજરાત હોમ ગ્રાઉન્ડ ઉપર રમતું હોવાને પ્રેક્ષકોને વધુ સથવારો મળશે. મ્યાનમારના જાણીતા નેતા આંગ સાન સૂ કીને જેલમાંથી કાઢીને ઘરમાં નજરબંધ કરવામાં આવ્યા છે. મ્યાનમારની સૈન્ય સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે લૂની સ્થિતિને જોતા તેમના સ્વાસ્થ્ય ઉપર અસર ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. આંગ સાન સૂ કી 27 વર્ષની કેદ ભોગવી રહ્યા છે. 2021માં મ્યાનમારની સેનાએ સત્તા પલટો કરતા તેમને જેલમાં જવું પડ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચારનો આજે અંતિમ દિવસ. 102 બેઠકો માટે શુક્રવારે મતદાન. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો માટે આવતીકાલે જાહેરનામું બહાર પડશે. લોકસભા ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રી મોદીએ ફરી કરી એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો વ્યવસ્થા લાગુ થઈ તો દેશને અનેક તબક્કે લાભ થશે. ઈરાન સામે પ્રતિબંધો મૂકવાની અમેરિકાની તૈયારી. વ્હાઇટ હાઉસે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડેન ટૂંક સમયમાં જાહેર કરશે નવા પ્રતિબંધ. આજે રામનવમી પ્રસંગે અયોધ્યામાં ઉત્સવ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને શુભકામના પાઠવી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.